બનાસકાંઠાના ખેડૂતો સાથે વિભાગે કરી છે મજાક, જેનો પર્દાફાશ થયો। સીપુ કેનાલમાં પાણી માત્ર દેખાવ પૂરતું છોડ્યાનો પર્દાફાશ થયો। કેનાલમાં છોડાયેલા પાણીનો 5 જ દિવસમાં પરપોટો ફૂટ્યો। નેતાને પાણીના વધામણા કરી અને ઘરે ગયા અને નહેરમાં પાણી આવતું બંધ થઈ ગયું। નીરના વધામણાના નામે એમએલએ પ્રવીણ માળીએ અહીં ફોટા પડાવ્યા હતા। ડીસાના 25 ગામના ખેડૂતો સાથે મજાક થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નીરના વધામણા કરનાર નેતાઓ હવે ક્યાંય દેખાતા નથી, તેઓ ગુમ થઈ ગયા છે। જોઈ શકાય છે નીરના વધામણા કરવામાં આવ્યા હતા। આ 8મી તારીખના દ્રશ્યો છે કે જ્યારે એમએલએ અહીં પહોંચ્યા હતા અને સીપુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, પાણીના વધામણા કરવામાં આવ્યા હતા, પરંતુ આજે આ કેનાલ ખાલી ખમ છે અને ખેડૂતોમાં આક્રોશ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, શું ખેડૂતો સાથે મજાક કરવામાં આવે છે? કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને હવે કેનાલમાં પાણી નથી। જીલન, મહત્વની વાત છે કે નેતા આવ્યા, પાણી લાવ્યા, નેતા ગયા, પાણી ગયું। તમને પહેલા તો દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આ કેનાલના જ્યાં સૂકી વટ કેનાલ દેખાઈ રહી છે, માત્ર ફોટા પડાવવા માટે જ અહીં પાણી છોડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ સૂકી વટ જે કેનાલ છે તે કેનાલ જોવા મળી રહી છે। ખાસ કરીને 3 દિવસ અગાઉ આ પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડ્યા બાદ માત્ર 3 કિલોમીટર પાણી પહોંચે તે પહેલા જ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। મારી સાથે સ્થાનિક ખેડૂતો છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, નેતા આવ્યા, પાણી લાવ્યા, નેતા ગયા, પાણી ગયું, શું કહ્યું? નેતા ગયા, પાણી ગયું, નેતા આવ્યા એટલે પાણી આવ્યું। હા, હવે બધું પાક બગડે છે, હા, શું કરવાના કહો? કેટલો સમય થયો પાણી છોડ્યું? પાણી તો ખાલી અઠવાડિયું જ જ્યું છે, પણ છોડ્યું ખાલી આ 2 કિલોમીટર જ્યું તો લોબે જ્યું નથી, હા, પછી બંધ થઈ ગયું। કોણ કોણ આવ્યું હતું ને પાણી છોડવા માટે? હવે એ તો ભાઈ નેતા હતા, હવે એટલા તમે ક્યાં ઓળખો બધા કોણ કોણ હતા, પણ નેતા આયા ખરા। નેતા સિવાય થોડા જ પડે ને, કે હતા થોડો કે કરોડો રૂપિયાની આ પાઇપલાઇન કરી છે, ખોટો ખર્ચો કર્યો। ડેમ ભરવાનો હતો, એના કરતા તો હરવાજી રત ને આ કેનાલ પણ ચાલુ રત। આ તો બધા એમનું ગ્રાઉન્ડ પાસ કરાવવા માટે જ કર્યું છે, બીજું કોઈ પોડી બોડી કોઈ ના આવે। બિલકુલ, ગ્રાન્ટ પાસ કરવા માટે આ પાણી છોડ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે। મારી સાથે બીજા ખેડૂત છે। કાકા, નેતા આવ્યા, પાણી લાવ્યા, નેતા ગયા, પાણી ગયું, શું કહેશો? હા, પોણી નેતા આયા ને પોણી આવ્યું, નેતા ગયા ને પોણી ગયું, 3 કિલોમીટર જ્યું, કલાક હેડ્યું એના માટે। આ તો ઇન્ડિયામાં બીજે બધા વાઇટ જોઈને બેઠા, પાળીએ બાળીએ કરીને કમ્પ્લેન કર્યું, પેપલાઇન બીજે કોઈ પોણી આવ્યું નહીં, વાઇટ જોઈને બેઠા છે। કાકા, રવિ સિઝનનું વાવેતર પણ કર્યું છે, પાણીની જરૂર છે? જરૂર છે, જરૂર હોય તો બધા બેઠા હતા, તો ભેળા છે, હું તો ઢોલ વગાડ્યા ને બીજે ફૂલડે વેર્યા ને બીજે, હા, ફૂલડે થોડોક તણો પટી ગયું, પાણી બંધ થઈ ગયું, ફૂલડે તણાઈ રહે કે પછી એટલી વાર જ જાય, માત્ર ફૂલડા તર્યા એટલા માટે, બસ એટલા ફૂલડા તરે એટલી વાર જ ચાલુ રહ્યું। માર્ચ મહિના સુધી પાણી છોડવાની માંગ હતી ખેડૂતોની। ખાસ કરીને પાણી છોડ્યું, પરંતુ 3 કિલોમીટર ગયું અને પાણી બંધ કર્યું, ઢોલ નગારો તાયફો કર્યો, શું કહેશો? તાયફો કર્યો, બધું કર્યું, 2-3 પાણી આપવાનું એમને વાતે કરી હતી, બધું હતું, પણ 2-3 પાણી નહીં, 2 કલાકે નથી હેડ્યું પાણી। 2 થી 3 કિલોમીટર પાણી ગયું, એમનું સાચું એ 2-3 પાણી હાલવા જઈએ 3 કિલોમીટર, બીજું કશું થયું નથી આમાં। કાકા, આટલી કરોડોની ખર્ચો કરી લાઈન બનાવી, કરોડોનો 1600-1700 કરોડનો ખર્ચો છે, એનાથી પાઇપલાઇન ચાલુ હતી, એમાં ડેમમાં નાખ્યું હોત ને તો અમારા કુવા, બોરવેલ આ તે ચાલુ થઈ ગયો, એ પાણી એમાં ચાલુ કર્યું હતું, બીજું તો શું કહીએ અમને। બિલકુલ, બીજા પણ યુવા ખેડૂત છે। નેતા આવ્યા, ઢોલ નગારા વગાડ્યા, ફૂલડા વેરી પાણી છોડવામાં આવ્યું હતું, શું કર્યું પછી? નેતા ગયા, પાણી ગયું, આગળ કહ્યું। આપની એબીપી અસ્મિતાના માધ્યમથી કહી શકું કે આટલો ખર્ચો ગવર્મેન્ટે કર્યો, ઓલરેડી રાઈટ લાઈન આપી દીધી, કમ્પ્લીટ પાણી સુધીની બધી તમામ વ્યવસ્થા કરી આપી, પણ હવે આપશે નહીં, કેમ કે આવ્યું હોત તો તે દિવસે ચાલુ રહત, બંધ થવાનું હતું નહીં। તેના કરતાં જે આ અંદર ડેમની અંદર જે લાઈન નોખેલી હતી એમ જ ડાયરેક્ટ તો ડેમનું તળ ઊંચું રહત, એ કેનાલ ચાલુ હોત અને આજુબાજુના વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં સિંચાઈ કૂવામાં પાણીનું તળ ઊંચા આવત, પણ આ એક શોભાના ગોઠિયા જેવી વાત થઈ અને વાત સંકેલી નાખી। આગળ કાકાએ વાત કરી, ફૂલડા તર્યા એટલું પાણી આવ્યું, એનાથી આગળ આવ્યું નથી। બિલકુલ, બીજા પણ ખેડૂત છે। કાકા, નેતા આવ્યા, તમારા માટે પાણી લાવ્યા, નેતા ગયા, પાણી પણ જતું રહ્યું, વાવેતર તમારું ફેલ થઈ ગયું, શું સાહેબ?
નેતા ખાલી આવીને ખાલી આ કર્યું પાણી મેં નોખાયું લહેરમાં અને ભાળી નેતાના રસ્તે ગયા અને પાણીના રસ્તે ગયું. બીજું શું? ખરેખર કેટલું પાણીની હાલ ખેડૂતને કેટલી જરૂર છે? મોટી જરૂર છે સાહેબ. હાલ તો કોઈ પાર નથી એટલી જરૂર છે. કારણ કે તળિયામાં પાણી છે ને એના પાણીની આશા કરીને બેઠા હતા. બીજું કરવાનું શું? હા, બીજું પાણી તો છે ને, શું કરો એમ. બિલકુલ. બીજા ખેડૂત છે. કાકા, પાણી છોડવામાં આવ્યું હતું, પાણી પાછું બંધ થઈ ગયું. ખરેખર ખેડૂતને જરૂર છે પાણી? ખેડૂતને જરૂર ના ટકા છે અને આ સરકાર આવી રીતે ભોળપાવે જ દે. ઘડી કે એમાં તળાવ ભીનું લાવો, તમે નાના ચેક ડેમ બનાવો, છે કોઈ કર્યું નથી. એટલે છેતરવા ધંધા દે ચોટની આવે એટલે મેટું મોટું ભોળપાઈ જાય. માત્ર ચૂંટણી પૂરતું જ પાણી? બસ ચોટની પૂરતું આવે તાલો આવે અને જણાતર ના અવાજ ઉઠા થઈ તે આલો છેતરવા વાળા રે તે છેતરાઈ જાય છે. પાણી તો જરૂર પૂરી દે, અનાજ ઉકાય છે. સરકારને શું કહેવા માંગો? સરકારે ખર્ચવા આવ્યો, સરકારને નુકસાનમાં લઈ અને નેતા કામ કરતા નથી. પણ કાકા, મોંઘા ભાવનું બિયારણ, ખાતર, ખેડાઈ પણ કરીએ છે ને? એટલા તો અમને આલ્યા તો અમે શું કહો સરકારે આ પેપ લાઈનમાં કાઢ્યા એટલા કે જો તમને આલુ રાજની બધી તો ઘણા અમારે એટલા. સરકારને નુકસાનમાં લાવે, અમને નુકસાનમાં લાવે અને આનંદ ફૂલડો વેરે નેતા કર્મ નું કઈ પાણી ઘરે પાણી નહીં હજી તો કોઈ આવ્યું નથી. બિલકુલ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. કેનાલ તમને ફરી એકવાર કેનાલ છે તે ખાલી જોવા મળી છે. ખેડૂતોનો આરોપ છે કે નેતા આવ્યા, પાણી લાવ્યા, નેતા ગયા, પાણી ગયું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં 3 દિવસ અગાઉ નેતાએ ઢોલ, નગારા અને ફૂલડા વેરી જે પાણી છે તે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ જીનલ, વાત કરવામાં આવે તો નેતા ગયા અને માત્ર 3 કિલોમીટર જેટલું પાણી પહોંચ્યું અને પાણી પણ બંધ થઈ ગયું. જી આભાર વસંત, તમામ જાણકારીને વાતચીત માટે. તો આ સ્થિતિ જોવા મળી રહી છે. કેનાલની કરોડો રૂપિયાનો અહીં ધુમાડો કરવામાં આવ્યો. 2 મહિના શું 2 કલાક પણ અહીં પાણી મળ્યું નથી. ખેડૂતોની આ વ્યથા છે. ખેડૂતો વાત કરી રહ્યા છે કે નેતા આવ્યા, પાણી આવ્યું અને જેવા નેતા ગયા કે કેનાલમાં પાણી બંધ થઈ ગયું. કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોની મનોવ્યથા જેસે થે છે. તો 8મી ડિસેમ્બરે જ્યારે ધારાસભ્ય અહીં પાણીને વધાવવા માટે આવ્યા હતા ત્યારે તેમને શું ડંફાસ મારી હતી, શું મોટી વાતો કરી હતી, તે સાંભળીએ. તો વરસાદ ઓછો પડવાના, કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે. જે નરેન્દ્રભાઈ કહે છે કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એવા જ એક યોજનાના ભાગરૂપે આજે નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે વરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે, ખેડૂતો જોડાયા છે અને સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે આજે સાર્થક થઈ છે.